ISO-C103 એમાં આપણે આજે ચર્ચા કરીશું ડિવિઝન ઓફ લેબર ઇન કેપિટાલિસ્ટ સોસાયટી. આપણે કાર્લ માર્ક્સ, ઇમાઇલ દર્ખાઇમ અને મેક્સ વેબર એને ધ્યાનમાં રાખીને ડિવિઝન ઓફ લેબર ઇન કેપિટાલિસ્ટ સોસાયટી એના વિશે આજે ચર્ચા કરવાના છીએ. કાર્લ માર્ક્સના સંદર્ભમાં બહુ જ લાંબી ચર્ચાઓ થઈ છે કે માર્ક્સિયન થિયરી એટલે કે કાર્લ માર્ક્સ ફક્ત સમાજનું વિભાજન આર્થિક પાયા ઉપર જ થાય છે અને બાકીની બધી જ બાબતો ગૌણ છે એવું પોતાના સિદ્ધાંતમાં ઇતિહાસના ભૌતિકવાદમાં કાર્લ માર્ક્સે એને કેન્દ્રમાં રાખીને અનેક સિદ્ધાંતો એને આપ્યા છે. આર્થિક અને ભૌતિક એકબીજાના પર્યાય તરીકે ઉપયોગ કરે છે. આર્થિક છે એ જ ભૌતિક છે, ભૌતિક છે એ જ આર્થિક છે એવું વ્યાખ્યાબદ્ધ કાર્લ માર્ક્સે કર્યું. અને માનવ સમાજની સમજૂતી આપવા માટે એને ઇતિહાસનો ભૌતિકવાદી ખ્યાલ એટલે કે આર્થિક ખ્યાલ એને રજૂ કર્યો અને એમાં માનવ સમાજની ઉત્પત્તિથી લઈને આજ સુધીના સમાજોમાં એને માનવ સમાજનું જે વર્ગીકરણ કર્યું કે આદિમ સમાજથી માંડીને આધુનિક મૂડીવાદી સમાજની ઉત્ક્રાંતિ સુધી સતત માર્ક્સ એમ કહે છે કે સતત બે વર્ગો જોવા મળે છે અને બે વર્ગો જે છે એ આર્થિક પાયા ઉપર વિકસે છે. એક છે શોષિત વર્ગ અને એક છે શોષક વર્ગ. બંનેના મૂલ્યો અલગ છે, માટે સતત સંઘર્ષ ચાલ્યા કરે છે અને મૂલ્યોના સંઘર્ષના પરિણામે સમાજમાં પરિવર્તન આવે છે, નવો સમાજ રચાય છે, એનું એને વર્ણન કર્યું છે. એનાથી બિલકુલ એક અલગ વિચારસરણી બીજા અન્ય સમાજશાસ્ત્રીઓ એટલે કે માર્ક્સિયન થિયરીના ખંડન કરતું એક નવા સિદ્ધાંતો ઇમાઇલ દર્ખાઇમ અને મેક્સ વેબરે આપ્યા છે. દર્ખાઇમ અને મેક્સ વેબરનું માનવું એવું છે કે કાર્લ માર્ક્સ જગતનું ભૌતિક પાયા ઉપર જ વિભાજન કરે છે અને બાકીના પાસાઓને એ ગૌણ ગણે છે. એ સૂચવતા એમ કહે છે કે અન્ય બીજા જે પાસાઓ છે એ પાસાઓને પણ ધ્યાનમાં લેવા જોઈએ, જેની માર્ક્સે અવગણના કરી છે. તો એને કેન્દ્રમાં રાખીને દર્ખાઇમ એમ કહે છે કે જેમ કાર્યાત્મકવાદીઓ કહેતા હતા કે શ્રમ વિભાજન એ કાર્યાત્મક પાસું છે, શ્રમ વિભાજનથી સમાજની એકતા મજબૂત બને છે એવું દર્ખાઇમ પોતાના ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી કેપિટાલિસ્ટ સોસાયટી એ સિદ્ધાંતમાં એને અભ્યાસ કરીને કહ્યું છે કે આદિમ સમાજ અને આધુનિક મૂડીવાદી સમાજોનો અભ્યાસ કરીને એને કહ્યું, સાબિત કર્યું કે શ્રમ વિભાજન અને સામાજિક એકતાનો સિદ્ધાંત એને રજૂ કરીને કહ્યું કે જેમ જેમ શ્રમ વિભાજન વધુ જટિલ બનતું જાય છે એમ સમાજમાં યુનિટી મજબૂત બનતી જાય છે, એકતા મજબૂત બનતી જાય છે. જ્યારે માર્ક્સ એમ કહે છે કે જેમ જેમ શ્રમ વિભાજન વધારે જટિલ બનતું જાય એમ સમાજમાં સંઘર્ષ વધતો જાય છે, અશાંતિ ફેલાતી જાય છે અને એના પરિણામે પરિવર્તન આવે છે. દર્ખાઇમ એમ કહે છે કે શ્રમ વિભાજન જે છે જેમ જેમ જટિલ બનતું જાય, જેમ માનવ સમાજની ઉત્ક્રાંતિ થાય છે, માનવ સમાજ બદલાય છે અને એના પરિણામે શ્રમ વિભાજન પણ બદલાય છે.
પહેલા સાદું શ્રમ વિભાજન હતું. માનવ સમાજની ઉત્ક્રાંતિ થતાં શ્રમ વિભાજનની ઉત્ક્રાંતિ પણ થાય છે અને શ્રમ વિભાજન જટિલ બને છે. તો જટિલ બનવાના પરિણામે સમાજમાં એક પ્રકારની એકતા સ્થપાય છે, યુનિટી મજબૂત થાય છે. સમાજમાં વિવાદ, વિખવાદ, સંઘર્ષ નથી થતા. દરખાઈમ એમ કહે છે કે માનવીની જરૂરિયાતો જેમ જેમ વધતી જાય, વસ્તી વધારો જેમ જેમ થતો જાય, ટેકનોલોજી નવી નવી વિકસતી જાય, એમ એમ દિવસે દિવસે શ્રમ વિભાજન વધુ ને વધુ જટિલ, વધુ ને વધુ વિસ્તૃત બનતું જાય છે. અને દરેક સમાજની અંદર જ્યારે શ્રમ વિભાજન વિસ્તૃત બને છે, કાર્યોનું વિશેષીકરણ અને વિસ્તાર વધે છે, પરંતુ સમાજમાં જુદા જુદા કાર્યો કરનારા લોકો એકબીજા ઉપર નિર્ભર છે, એકબીજા ઉપર પરસ્પરાવલંબી છે. એટલે કે એ પરસ્પરાવલંબીના પરિણામે, એકબીજા ઉપર આધાર રાખવો પડતો હોવાના પરિણામે એની એકતા મજબૂત રીતે ટકે છે. એમાં વિખવાદ કે વિવાદ કે સંઘર્ષ નથી થતો. એવો ખ્યાલ ઇમાઇલ દરખાઈમે એ કેપિટાલિસ્ટ સોસાયટીનો અભ્યાસમાં એમને રજૂ કર્યો છે. શ્રમ વિભાજનનો સિદ્ધાંત એમને આપી અને એમને કહ્યું કે શ્રમ વિભાજનથી એકતા વધે છે, પરંતુ કેટલાક સંજોગોમાં એવું જોવા મળે છે કે આધુનિક યુગની અંદર, મોડર્ન સમાજની અંદર શ્રમ વિભાજનના પરિણામે સંઘર્ષો થાય છે. શ્રમ વિભાજનના પરિણામે સમાજમાં વિકૃતિ ફેલાય છે, વિકૃત સમાજ ઉદ્ભવે છે, યુનિટી તૂટે છે. આવા બનાવો બને છે. પણ દરખાઈમ એનો જવાબ આપતા એમ કહે છે કે આને વિકૃત સ્વરૂપનું શ્રમ વિભાજન કહેવામાં આવે છે. જ્યારે વ્યક્તિનું સ્વાભાવિક શ્રમ વિભાજન હોય, વ્યક્તિને પોતાને અનુરૂપ જે કાર્ય સોંપવામાં આવ્યું હોય, વ્યક્તિએ જેની તાલીમ લીધી હોય એ જ કાર્યને કરવાનું થતું હોય, તો એવા કાર્યની અંદર ક્યારે વિખવાદ કે વિવાદ કે સંઘર્ષ થતો હોતો નથી. પરંતુ કાયદા અને અન્ય જે મર્યાદાઓ છે એને ધ્યાનમાં રાખીને વ્યક્તિને જ્યારે કામ સોંપવામાં આવે છે ત્યારે યુનિટી તૂટે છે, જેને વિકૃત સ્વરૂપનું શ્રમ વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે ઇમાઇલ દરખાઈમે કાર્લ માર્ક્સના સિદ્ધાંતોથી તદ્દન જુદા પ્રકારનો સિદ્ધાંત દરખાઈમે અહીંયા રજૂ કર્યો છે. તો દરખાઈમનું કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રમ વિભાજન સમાજના એકતા માટે, સમાજના વિકાસ માટે, સમાજની જેને આપણે યુનિટી કહીએ છીએ એના માટે શ્રમ વિભાજન આવશ્યક છે, જરૂરી છે, કાર્યાત્મક છે, એ હોવું જોઈએ. અને શ્રમ વિભાજન જે છે એ વ્યક્તિની આવડત પ્રમાણે, એની કૌશલ્ય પ્રમાણે એને કામ પ્રાપ્ત થવું જોઈએ. તો શ્રમ વિભાજન એ યુનિટી માટે જરૂરી છે. દરખાઈમ શ્રમ વિભાજનને બે વિભાગમાં વિભાજિત કરે છે. એક સાદું શ્રમ વિભાજન. તો સાદું શ્રમ વિભાજન છે પહેલાના આદિમ સમાજોની અંદર, જેમ કાર્લ માર્ક્સે કહ્યું કે આદિમ સમાજોની અંદર શ્રમ વિભાજન છે એ સાદું હતું, પરંતુ આર્થિક પાયા ઉપર વિકસેલું હતું. એનો પાયો ભૌતિક અથવા તો આર્થિક હતો. વ્યક્તિને ભૂખ લાગે છે તો તીર કામઠા લઈને જંગલમાં જાય છે, શિકાર શોધી લાવે છે, શિકાર કરે છે અને પછી એની જરૂરિયાતો સંતોષે છે. સાદું શ્રમ વિભાજન. પણ માર્ક્સમાં અને ઇમાઇલ દરખાઈમની વાતમાં એ ફરક છે કે માર્ક્સ આર્થિક પાયા ઉપર શ્રમનું વિભાજન કરે છે. સમાજ સાદો છે, જરૂરિયાતો મર્યાદિત છે, તો માર્ક્સ આર્થિક પાયા ઉપર એને જુએ છે. જ્યારે ઇમાઇલ દરખાઈમ એમ કહે છે કે
સાદું શ્રમ વિભાજન એટલે કે એવું શ્રમ વિભાજન કે પહેલાના સમયની અંદર આદિમ સમાજની અંદર ટેકનોલોજીનો વિકાસ નહોતો. બીજી બાજુ વ્યક્તિની જે જરૂરિયાતો છે એ સીમિત હતી અથવા તો મર્યાદિત જરૂરિયાતો હતી. સંતોષી જીવન હતું અને મર્યાદિત જરૂરિયાતો હોવાના પરિણામે વ્યક્તિ જે છે એ શ્રમ વિભાજનની એટલી બધી આવશ્યકતાઓ એને લાગતી નહોતી. વસ્તી ઓછી હતી, ટેકનોલોજીનો વિકાસ નહોતો, જરૂરિયાતો સીમિત હતી. આવા પ્રકારનો જે સમાજ હતો એ સમાજની અંદર સાદા પ્રકારનું શ્રમ વિભાજન જોવા મળતું હતું. જેમ કે લિંગના પાયા ઉપર પહેલાના સમયની અંદર આદિમ યુગની અંદર સ્ત્રી અને પુરુષ, તો સ્ત્રીઓનું કાર્ય જે છે એ ગૃહિણી તરીકેનું કામ હતું. પુરુષનું કાર્ય જે છે એ આર્થિક ઉપાર્જન માટેનું કાર્ય હતું. આર્થિક ક્રિયાઓ કરે અને બાળકો અને કુટુંબનું ભરણ પોષણનું કામ એ પુરુષનું હતું. તો લિંગના પાયા ઉપર એક સાદા પ્રકારનું શ્રમ વિભાજન હતું કે બાળકો આ કામ કરે, યુવાનો આ કામ કરે, સ્ત્રીઓ આ કામ કરે, પુરુષો આ પ્રકારનું કામ કરે. એમાં કોઈ ડિગ્રીની જરૂર નહોતી, એમાં તાલીમની જરૂર નહોતી, એના માટેના કોઈ જડ ચોક્કસ નિયમો નહોતા. આવા પ્રકારનું શ્રમ વિભાજન, જેને સાદા પ્રકારનું શ્રમ વિભાજન કહેવામાં આવે છે. તો પહેલાના સમયમાં આવા પ્રકારનું સાદું શ્રમ વિભાજન હતું. જમાનો બદલાય છે. આધુનિક યુગની અંદર દરખાઈમ એમ કહે છે કે શ્રમ વિભાજન જટિલ સમાન પ્રકારનું વિકસે છે. નવી નવી ટેકનોલોજી આવે છે, વસ્તીનો વધારો થાય છે અને વસ્તીના વધારાના પરિણામે સમાજની અંદર જરૂરિયાતોનું પ્રમાણ વધે છે અને જરૂરિયાતોનું પ્રમાણ વધતા, ખોરાકની જરૂરિયાતો વધતા વધારે ઉત્પાદનની આવશ્યકતા છે અને વધારે ઉત્પાદન, વ્યક્તિની વધારે પડતી જરૂરિયાતો, અપેક્ષાઓ, એના પરિણામે કામ કરનારા લોકો અને નિષ્ણાંત લોકોની આવશ્યકતા ઊભી થાય છે. અને કોઈ વ્યક્તિ એકનું એક કાર્ય જે છે વારંવાર કરે છે એટલે એમાં એ નિષ્ણાંત થઈ જાય છે. તેને નિષ્ણાંતિકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો સમય જતાં માનવ સમાજની જે રીતે ઉત્ક્રાંતિ થાય છે એવી રીતે શ્રમ વિભાજનની પણ એક ઉત્ક્રાંતિ થાય છે અને સાદા શ્રમ વિભાજનમાંથી જટિલ પ્રકારનું શ્રમ વિભાજન વિકાસ પામે છે. એટલે કે એક જ કાર્ય માટે અનેક લોકો પોતપોતાની રીતે એમાં યોગદાન આપતા હોય એવા પ્રકારના શ્રમ વિભાજનને જટિલ પ્રકારનું શ્રમ વિભાજન કહેવાય. દાખલા તરીકે મિલની અંદર એક ડિપાર્ટમેન્ટ હોય કે જે વણાટનું કામ કરે છે, એક ડિપાર્ટમેન્ટ હોય તો એને રંગકામ કરે છે, એક ડિપાર્ટમેન્ટ હોય તો એને પ્રાઇઝ નક્કી કરવાનું કામ કરે છે, બીજું ડિપાર્ટમેન્ટ હોય તો એનું માર્કેટિંગનું કામ કરે છે. તો કાર્ય જે છે એક જ છે, પરંતુ એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ એમાં નિપુણ છે, એના માટેની એને તાલીમ લીધેલી છે, એનું શિક્ષણ લીધેલું છે અને એના પરિણામે એ કામ કરે છે અને વારંવાર એને એ કામ કરવાના પરિણામે એમાં એ નિપુણ બને છે. જેમ કે એકાઉન્ટન્ટ હોય તો વારંવાર એ પોતે એકાઉન્ટનું કામ કરતો હોય તો એકાઉન્ટ એના સ્વભાવમાં કેળવાઈ જાય છે. આને નિષ્ણાંતિકરણ અને વિશેષીકરણ અથવા તો શ્રમ વિભાજન અને જટિલ પ્રકારનું શ્રમ વિભાજન કહેવામાં આવે છે. અને આ પ્રકારના જટિલ શ્રમ વિભાજનની અંદર સમુદાયની છાપ અહીંયા નહીં, પરંતુ વ્યક્તિના વ્યક્તિત્વની અહીંયા કદર કરવામાં આવે છે. સાદા શ્રમ વિભાજનની અંદર સમગ્ર સમાજની છાપ કામ કરતી હતી
કે મહિલાઓ માટેના સમાજે નક્કી કરેલા નીતિ નિયમો ધોરણો જે છે એના ઉપર લાદવામાં આવતા હતા. આખા સમુદાયની જે નિયંત્રણ એના પર હતું. એની વ્યક્તિગત પર્સનાલિટીના ડેવલપમેન્ટ માટેની અહીંયા વાત નહોતી, એની અવકાશ નહોતો. પણ આ જટિલ પ્રકારનું જે શ્રમ વિભાજન વિકાસ પામે છે, એ જટિલ પ્રકારના શ્રમ વિભાજનની અંદર વ્યક્તિ એના વ્યક્તિગત ગુણોની અહીંયા કદર કરવામાં આવે છે. એ સ્ત્રી છે કે પુરુષ છે, એ કઈ જ્ઞાતિનો છે, એ ગામડાનો છે કે શહેરનો છે, એ ફલાણા ધર્મનો છે કે આ ધર્મનો છે, આને સામુદાયિક ઓળખ કહેવામાં આવે છે. પરંતુ અહીંયા ઝીણવટભર્યું જે શ્રમ વિભાજન છે એ આ સામુદાયિક ઓળખ જે છે એ ઓળખ અહીંયા મહત્વની નથી. વ્યક્તિની એની લાયકાત મહત્વની છે. વ્યક્તિના વ્યક્તિગત ગુણોની અહીંયા કદર કરવામાં આવે છે. કે જેમ કે વ્યક્તિ શિક્ષક તરીકે તો શિક્ષક તરીકે એને તાલીમ લીધેલી હોય, શિક્ષક તરીકેના એના ગુણધર્મો હોય, શિક્ષક તરીકેની એનામાં આવડત હોય તો એને એ પોઝિશન મળે છે. તો એની વ્યક્તિગત જે ગુણો છે એ ગુણોની એ કદર થાય છે. પરંતુ જો પરંપરાગત સમાજમાં હતું, એ વ્યક્તિગત જે ગુણો હતા એને પ્રાધાન્ય આપવામાં આવતું હતું નહીં, એને મહત્વ નહોતું આપવામાં આવતું, સમુદાયને મહત્વ આપવામાં આવતું હતું. તો આ રીતે જે કેપિટાલિસ્ટ જે સોસાયટી જે છે, મૂડીવાદી સમાજ જે છે, એ મૂડીવાદી સમાજની અંદર વ્યક્તિગત ગુણોની કદર કરવામાં આવે છે. વ્યક્તિના વ્યક્તિત્વના વિકાસની અહીંયા ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે છે. વ્યક્તિનો અહીંયા વિકાસ થાય છે. તો આવી રીતે શ્રમ વિભાજન આ મૂડીવાદી સમાજની અંદર જોવા મળે છે. અને એમાં હમણાં કહ્યું એમ, એક તો સ્વાભાવિક સ્વરૂપનું શ્રમ વિભાજન, એટલે કે વ્યક્તિની આવડત પ્રમાણે એ કામ કરે તો એને સ્વાભાવિક સ્વરૂપનું શ્રમ વિભાજન કહેવામાં આવે છે. અને કેટલીક વખતે વ્યક્તિના સ્વભાવથી કંઈક અલગ પ્રકારનું એને કાર્ય સોંપવામાં આવે તો એને વિકૃત પ્રકારનું શ્રમ વિભાજન કહેવામાં આવે છે. અને આવું વિકૃત શ્રમ વિભાજન છે એ સમાજમાં અશાંતિ, સંઘર્ષ અને દૂષણો સમાજની અંદર ફેલાવે છે. એટલે કેટલાક એમ કહે કે દરખાઈને એમ કહ્યું છે કે સમાજમાં એકતા થાય છે, એકતામાં ભાગ ભજવે છે, પરંતુ કેટલીક વખતે જે સમાજની અંદર અશાંતિઓ પ્રવર્તે છે, સંઘર્ષો પ્રવર્તે છે, એ સંઘર્ષોનું પરિણામ વિકૃત પ્રકારનું શ્રમ વિભાજન છે. વ્યક્તિને ફરજ પાડીને સોંપવામાં આવેલું કાર્ય એ સંઘર્ષો પેદા કરે છે, કારણ કે એનો સ્વભાવ જુદો છે. પરંતુ કાયદાની રીતે, કાયદામાં એને બાંધીને સોસાયટી કે સમાજ અથવા તો કેપિટાલિસ્ટ સોસાયટી એને અમુક કાર્ય ફરજ પાડીને સોંપે ત્યારે એ યોગ્ય રીતે એ કાર્ય કરી શકતો નથી અને સમાજમાં અશાંતિ અને સંઘર્ષ પેદા થતા હોય છે. તો શ્રમ વિભાજન સાદું અને જટિલ એવા બે પ્રકારનું શ્રમ વિભાજન સમાજમાં જોવા મળે છે. અને ફરીવાર કે દરખાઈમ જે છે, દરખાઈમ કાર્લ માર્ક્સના વિચારોથી તદ્દન અલગ વિચારે છે. કાર્લ માર્ક્સ એમ કહે છે કે શ્રમ વિભાજનના પરિણામે મૂડીવાદી સમાજની અંદર આધુનિક જે મૂડીવાદી સમાજ વિકસ્યો છે, બે પ્રકારના સમાજ, બે પ્રકાર પાડે છે કાર્લ માર્ક્સ. એક મૂડીનો માલિક છે એવો એક વર્ગ છે, અને જેની પાસે મૂડી નથી, ફક્ત શ્રમ છે એવો એક વર્ગ છે. મૂડીવાદી સમાજની અંદર મૂડીનો માલિક જે છે પોતે કામ નથી કરતો, પરંતુ મૂડીના જોરે શ્રમજીવીઓ પાસેથી, એટલે કે જેની પાસે મૂડી નથી પણ તેની પાસે ફક્ત અને ફક્ત શ્રમ શક્તિ છે, તો એ શ્રમ શક્તિને ખરીદે છે. ખરીદ્યા પછી આ મૂડીવાદી સમાજ જે છે એને
ઉત્પાદન કાર્યની અંદર જોતરે છે. શ્રમજીવી વર્ગ એ ઉત્પાદન કાર્યમાં જોતરાયા પછી જે કંઈ કાર્ય કરે છે, જે કંઈ ઉત્પાદન કરે છે, એને નિશ્ચિત કરેલું વેતન એને મૂડીપતિ આપે છે. કામના બદલામાં એને વેતન નથી આપતો. એક મહિનાના અંતે એને અમુક નક્કી કરેલું એને વેતન આપવામાં આવે છે. એને કેટલું કામ કર્યું એના પ્રમાણમાં એને પૈસો આપવામાં આવતો નથી. એને આમ કરીને આર્થિક શોષણ કરે છે. સવારે મજૂર આવે અને સાંજ સુધી કામ કરે તો એને તો નક્કી કરેલો રોજ એને આપવામાં આવે છે. એક દિવસમાં તને 500 રૂપિયા આપીશું, તારે આટલું કામ કરવાનું. અને સવારથી સાંજ સુધી 8 કલાક સુધી એ શ્રમજીવી જે કામ કરે છે એ 500 રૂપિયાનું નહીં, પરંતુ એ 2 થી 3 હજારનું કામ કરે છે. એ 2 થી 3 હજારનો એને ધ્યાનમાં રાખીને એને વેતન નહીં, પરંતુ એને તો એક દિવસની રોજી એને મૂડીપતિ આપે છે. અને મહત્તમ એ પોતે કમાઈ લે છે નફા સ્વરૂપે. તો બંનેના મૂલ્યો જુદા છે. મૂડીપતિનું મૂલ્ય છે નફો, શ્રમજીવીનું મૂલ્ય છે એને કરેલા કામના બદલામાં યોગ્ય વળતર. બંને પોતપોતાના મૂલ્યોને છોડી શકતા નથી. અને જ્યારે બંને પોતપોતાના મૂલ્યોને વળગી રહે ત્યારે સ્વાભાવિકપણે બંને વચ્ચે સંઘર્ષ થાય છે. અને સંઘર્ષના પરિણામે એક નવો સમાજ આકાર લે છે, ઉત્ક્રાંતિ થાય છે. તો કાર્લ માર્ક્સ એ આર્થિક પાયા ઉપર આ રીતે સમાજમાં સતત સંઘર્ષ ચાલ્યા કરે છે એવું પોતાના અભ્યાસમાં બતાવે છે. દરખાઈમ એમ કહે છે કે મૂડીવાદી સમાજની અંદર શ્રમજીવીઓ જે શ્રમ કરે છે એ શ્રમના પરિણામે એમની વચ્ચે સંઘર્ષ નથી થતો, પણ એકતા મજબૂત થાય છે. સમાજ મજબૂત બને છે, એક યુનિટી ઊભી થાય છે. કારણ કે સમાજના જે જુદા જુદા અંગો છે એ એકબીજા ઉપર નિર્ભર છે, એકબીજા ઉપર પરસ્પરાવલંબી છે, એકબીજા ઉપર આધારિત છે. ભલે કાર્ય જુદું જુદું હોય. મૂડીપતિ છે એ શ્રમજીવી પર આધાર રાખે છે, શ્રમજીવી છે મૂડીપતિ ઉપર આધારિત છે. ઓફિસમાં કર્મચારી છે એના બોસ ઉપર આધાર, બોસ કર્મચારી વગર નથી ચાલતો. કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય તો દરેક એના ડિપાર્ટમેન્ટ છે એકબીજાના ઉપર આધારિત છે. એન્જિનની અંદર મૂકેલા જુદા જુદા સ્પેર પાર્ટ બધા પોતપોતાનું યોગ્ય કામ કરે, યોગ્ય અવસ્થામાં હોય તો એન્જિન ચાલે છે. પણ એમાંથી એકાદ સ્પેર પાર્ટને કાઢી લેવામાં આવે અથવા તેમાં ખરાબી થઈ જાય તો આખું એન્જિન મજબૂત થાય, એની યુનિટી તૂટી જાય છે, એ કામ કરતું બંધ થઈ જાય છે. કારણ કે એના પર એનું આધાર છે, એના ઉપર એનું પરસ્પરાવલંબન. એના એક તો તંદુરસ્ત અવસ્થા એને કહેવાય કે બધા સ્પેર પાર્ટ યોગ્ય રીતે કામ કરે. તો સમાજના જે જુદા જુદા અંગો છે એ અંગો એકબીજા ઉપર આધારિત છે, એકને બીજા વગર ચાલે એમ નથી. માટે યુનિટી મજબૂત બને છે. મૂડીવાદી સમાજની અંદર ઉદ્યોગપતિ હોય, મૂડીપતિ હોય, કે મૂડીપતિએ પોતાની કોઈ ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરી હોય, સ્કૂલ કે કોલેજ ઊભી કરી છે, પણ એ એકલો કશું કરી શકવાનો નથી. એના જુદા જુદા સ્પેર પાર્ટ એટલે કે સ્પેર પાર્ટ સ્વરૂપે વિકસેલા જુદા જુદા વિભાગો એમાં જોડાય તો એનો વિકાસ થાય છે. એના અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ છે એ સારી રીતે કામ કરે તો એનો વિકાસ થાય છે. એકલો કશું કરી શકતો નથી. પરસ્પરાવલંબી, એકબીજા ઉપર આધારિત છે. એટલે યુનિટી. એકબીજા ઉપર આધાર રાખવો હોય, એકબીજાનો સહકાર મેળવવો હોય તો એની પાસેથી સહકાર માગવા માટે એની પાસે એકતા સાધવી પડે.
એના પ્રત્યે લાગણી બતાવવી પડે, પડે. એના વગર યુનિટી મજબૂત ના બને. તો ડિપાર્ટમેન્ટ બધાને યુનિટી તરીકે રહેવું જ પડે. શ્રમ વિભાજન જેમ જેમ વધારે ને વધારે ઝીણવટ પડતું બનતું જાય છે સમાજમાં, એમ એમ સમાજ જે છે એની યુનિટી પણ મજબૂત બનતી જાય છે. વિભાજન નથી થતું, યુનિટી મજબૂત બને છે. તો દરખાઈને જે છે એ યુનિટી ઉપર એને ભાર મૂક્યો છે. શ્રમ વિભાજનના કારણો, તો શ્રમ વિભાજનમાં હમણાં જ કહ્યું કે શ્રમ વિભાજન જે છે એનું પહેલું કારણ છે વસ્તી ગીચતા. દિવસે દિવસે વસ્તી વધારો થાય, વસ્તી વધારો થાય એટલે સમાજમાં જરૂરિયાતો વધારે વધતી જાય, અને વધારે જરૂરિયાતો વધુ ઉત્પાદનની જરૂર પડે, અને વધુ ઉત્પાદન વધુ જરૂરિયાતો સંતોષવી હોય તો કામની વહેંચણી કરવી પડે. નાનું કુટુંબ હોય તો 2 જણા કામ કરે, પણ કુટુંબ જ્યારે મોટું થાય છે ત્યારે એને કુટુંબમાં દરેક સભ્યની કામની વહેંચણી કરવી પડે કે તારે આ કરવાનું, તારે આ કરવાનું, તારે આ કરવાનું. તો કુટુંબ જે છે સ્થિર, એની એકતા, એનો વિકાસ ટકી રહી શકે. જો વિભાજન કરવામાં ન આવે, એનું જો શ્રમની વહેંચણી કરવામાં ન આવે તો કુટુંબ ઉપર ઘણા બધા પ્રશ્નાર્થ ઊભા થાય. તો કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ એમ કે ઇન્સ્ટિટ્યૂટની આપણે વાત કરીએ, જે મૂડીવાદી સમાજ છે, મૂડીવાદી સમાજની અંદર કામની વહેંચણી, ઝીણવટભરી વહેંચણી, જેમ જેમ નવી નવી ટેકનોલોજી આવતી જાય એમ એમ શ્રમ વિભાજન વધારે ને વધારે મજબૂત બનતું જાય છે. ટેકનોલોજી વિકાસ પામે છે અને ટેકનોલોજીના વિકાસના પરિણામે અનેક લોકો એમાં કામમાં જોડાય છે. બધા લોકો બધી બાબતોમાં નિપુણ હોતા નથી. તો વસ્તી વધે છે, તો વસ્તી વધવાના પરિણામે જરૂરિયાતો વધે છે. એ જરૂરિયાતો સંતોષવી હોય તો શ્રમ વિભાજન કરવું જરૂરી બને છે. પહેલાના સમયની અંદર ખેત ઉત્પાદન સાદી રીતે, સાદી ઉત્પાદનની પદ્ધતિઓ દ્વારા ખેતી કરવામાં આવતી હતી, કારણ કે વસ્તી ઓછી હતી, લોકોની જરૂરિયાતો ઓછી હતી, એટલે સાદા પ્રકારની ઉત્પાદન પદ્ધતિઓથી ચાલતું હતું. હવે વસ્તી વધી છે એટલે ખોરાકની જરૂરિયાતો વધી છે, લોકોમાં જાગૃતિ આવી છે, એના પરિણામે એની જરૂરિયાતોમાં વધારો થયો છે. પહેલા સિમ્પલ જીવન હતું, સાદું જીવન હતું, એટલે મર્યાદિત જરૂરિયાતોમાં એ પોતે જીવન જીવતો હતો, સાદી જીવનશૈલી હતી. આજે વ્યક્તિની જીવનશૈલી જે છે બદલાઈ છે. એટલે દાખલા તરીકે ઘર હોય તો ઘરમાં દરેકની જરૂરિયાતો જુદી જુદી છે. તો વધારે આવક જોઈએ, વધારે ઉત્પાદન જોઈએ. વધારે ઉત્પાદન કરવું હોય તો નવી ટેકનોલોજી અપનાવવી પડે. 2 હાથે પહેલા પણ કામ કરતો હતો વ્યક્તિ, આજે પણ 2 હાથે કામ કરે છે, પણ પહેલાના સરખામણીમાં આજે વધારે ઉત્પાદન ટેકનોલોજીના પરિણામે કરી શકે છે. તો સમાજમાં વસ્તી ગીચતા, વસ્તી વધારો દિન પ્રતિદિન વધતો જાય છે, અને એના પરિણામે શ્રમ વિભાજન કરીને ઉત્પાદન વધારવાની જરૂરિયાત આજે ઉદ્ભવી છે. માટે શ્રમની વહેંચણી કરવી જરૂરી છે. વસ્તીની ગીચતા, સામાજિક ગીચતા, વસ્તી વધારો તો થયો છે, પરંતુ એની સાથે સાથે સામાજિક ગીચતા વધી છે. પહેલા એક તરફી સંબંધો હતા, આજે વ્યક્તિ
એક સાથે અનેક લોકો, અનેક સંસ્થાઓ, અનેક જૂથો સાથે સંબંધ ધરાવે છે. એક સાથે અનેક લોકો સાથે જોડાયેલો છે. એક જ સમયે અનેક લોકો સાથે એ કામ કરે છે. આને ગીચતા કહેવામાં આવે છે. અને એના જ પરિણામે દરખાઈને કઈ એનોમિક આપઘાત અથવા તો એનોમિક સમસ્યા તરીકે ઓળખાવે છે કે વ્યક્તિની જવાબદારીઓ વધી છે. એક સાથે અનેક લોકોની સાથે એને સંબંધ રાખવા, ઉત્પાદનની જે આધુનિક જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓમાં અને વ્યક્તિના સ્વભાવમાં એમાં ક્યાંક ઇનબેલેન્સ ઊભું થાય છે, ત્યારે વ્યક્તિ એનોમીની પરિસ્થિતિમાં મુકાય છે, સંઘર્ષની પરિસ્થિતિમાં મુકાય છે. તો એને એનોમિક પરિસ્થિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વસ્તીની ગીચતા સર્જાય છે, એની સાથે સાથે સામાજિક સંબંધોની ગીચતા પણ ઉદ્ભવી છે. બીજી બાજુ સામાજિક અને આર્થિક જરૂરિયાતોમાં પણ વૃદ્ધિ થઈ છે. આ બધા કારણોસર આજે મૂડીવાદી સમાજની અંદર શ્રમ વિભાજન એ જરૂરી છે, આજની જરૂરિયાત છે. અને આ શ્રમ વિભાજનના પરિણામે ફરીવાર કે સમાજનું વિભાજન નથી થતું, સમાજ જે છે એ મજબૂત બને છે, યુનિટી મજબૂત બને છે. કાર્લ માર્ક્સ કરતા અલગ વિચાર છે. દરખાઈમેથી આગળ જતા એમ કહે છે કે એનું પરિણામ, શ્રમ વિભાજનનું પરિણામ એ આવે છે કે પરસ્પરાવલંબન વધતું જાય છે, બીજા ઉપર આધારિત રહેવાનું પ્રમાણ વધતું જાય છે. અને પરસ્પરાવલંબન વધતા વ્યક્તિત્વનો વિકાસ થાય છે, કારણ કે ઉત્પાદન પ્રક્રિયાની અંદર જે સામૂહિક જે સભાનતા હતી એ કામ કરતી નથી. વ્યક્તિગત સભાનતા, વ્યક્તિગત ગુણધર્મો અહીંયા કામ કરે છે. વ્યક્તિ કઈ જ્ઞાતિનો, કયા ધર્મનો છે એ મહત્વનું નથી, પણ વ્યક્તિને શું આવડે છે એ આ ઉત્પાદન પ્રક્રિયાની અંદર મહત્વનું છે, શ્રમ વિભાજનની અંદર મહત્વનું છે. એને જેવી તાલીમ, જેવી આવડત, જેવો સ્વભાવ એ પ્રમાણેનું એને કામ મળે છે, એના કામની કદર થાય છે. સમગ્ર સમૂહની કદર નથી થતી, સમગ્ર સમુદાયની છાપ છે એના પર લાદવામાં નથી આવતી. ફક્ત એના ગુણધર્મોને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવે છે. કોમ્પ્યુટર આવડતું હોય એને જ કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરી આપવામાં આવે. જેને નથી આવડતું એ ગમે પોતાની સ્થાનિક સંસ્થાઓની અંદર એનો ગમે તેટલો મોભો મોટો હોય, પરંતુ એને જો એ કામ ન આવડતું હોય તો શ્રમ વિભાજનની અંદર એને એની કોઈ કદર નથી. કદર કામ આવડે છે એની છે. કામ જેને આવડે છે એને કામ સોંપવામાં આવે છે. એટલે વ્યક્તિગત જે છે, વ્યક્તિગત પર્સનાલિટી, વ્યક્તિત્વના વિકાસની અહીંયા ઓપોર્ચ્યુનિટી વધારે જોવા મળે છે. વ્યક્તિ શીખે છે, વ્યક્તિને આવડે છે, અને વ્યક્તિ જ્યારે એ કામમાં જોડાય છે અને એ કામ જેમ જેમ એમાં વધારે ને વધારે જોડાતો જાય અને વારંવાર એ કામ કરતો જાય એને પછી નિપુણ કહેવામાં આવે છે. એમાં નિષ્ણાંત બની જાય છે. પહેલી વખત કામ કરે થોડુંક એને પેલું લાગે, બીજી ત્રીજી 2-3 વર્ષ સતત એકનું એક કામ કરે પછી એમાં એ નિપુણ થાય છે. તો નિપુણ, નિષ્ણાંતિકરણ, વ્યક્તિત્વના વિકાસ, એની આવશ્યકતા અથવા તો વ્યક્તિત્વના વિકાસની અહીંયા તક આ શ્રમ વિભાજનમાં રહેલી દરખાઈને એમ કહે છે કે અહીંયા જોવા મળે છે. તો શ્રમ વિભાજનનું પરિણામ એક તો પરસ્પરાવલંબન વધે છે. નંબર 2, વ્યક્તિત્વના વિકાસની અહીંયા ઓપોર્ચ્યુનિટી જોવા મળે છે. કામની કદર થતી જોવા મળે છે. અને પરસ્પરાવલંબન હોવાના પરિણામે
જેમ જેમ શ્રમ વિભાજન વધારે ને વધારે જટિલ બનતું જાય એમ સમાજમાં યુનિટી વધારે મજબૂત થાય છે, સંઘર્ષ નહીં, વિખવાદ નહીં. તો સામાજિક એકતા, એને અલગથી એને સામાજિક એકતાનો સિદ્ધાંત પણ આપ્યો છે કે સામાજિક એકતા એટલે સમાજની અંદર જુદા જુદા જૂથો, ઉપજૂથો, સંસ્થાઓ, દરજ્જા ભૂમિકા ધરાવનારા લોકો, અને આનો એક સમાજ બને છે. સમાજની અંદર દરેક વ્યક્તિ એક ચોક્કસ દરજ્જો ધરાવે છે. દરેક વ્યક્તિને એક કરતા વધારે દરજ્જા મળ્યા છે. દરેક વ્યક્તિને એને મળેલા દરજ્જા અનુરૂપ એને ફરજ બજાવવાની છે, એને ભૂમિકા કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ સંસ્થાનો સભ્ય છે, એક કરતા વધારે સંસ્થાઓનો સભ્ય છે. આવી સમાજમાં અનેક સંસ્થાઓ જોવા મળે છે. તો આ વિવિધ સંસ્થાઓ, લોકોનો દરજ્જો, લોકોની ભૂમિકાઓ એટલે કે ફરજો, અને આ જુદા જુદા જે ભાગો છે આને જુદા જુદા સમાજના અંગો કહેવામાં આવે છે. જૂથો, ઉપજૂથો, દરજ્જાઓ, ભૂમિકાઓ, સ્તરીકરણ, આ સમાજના જુદા જુદા ભાગો છે. અને આ બધા ભાગો મળીને સમાજ બને છે. આ બધા ભાગોનું એક સામુદાયિક સ્વરૂપ એટલે કે સમાજ. તો આ જે જુદા જુદા જે ભાગો છે એમની વચ્ચે જ્યારે સુમેળપૂર્ણ સંબંધો, એને સામાજિક એકતા કહેવામાં આવે છે. જુદા જુદા સમાજના જુદા જુદા ભાગો વચ્ચેના સુમેળપૂર્ણ સંબંધો જેને સામાજિક એકતા તરીકે ઇમાઇલ દરખાઈમ એને ઓળખાવે છે. અને આ જે જુદા જુદા જે સામાજિક વિભાગો છે એ સામાજિક વિભાગો એકબીજાની સાથે જોડાયેલા છે, એકબીજા ઉપર આધારિત છે, પરસ્પરાવલંબી છે. અને એ પરસ્પરાવલંબી અને આધારિત હોવાથી એકને બીજાની જરૂર પડે છે, એને બીજાની જરૂર પડે છે. એના વગર એને ચાલતું નથી. જેમ હમણાં કહ્યું કે એન્જિન હોય તો એન્જિનમાં દરેક સ્પેર પાર્ટનું કાર્ય અલગ છે, દરેકનું કાર્ય જુદું છે. એનો અર્થ એ નથી કે એક સ્પેર પાર્ટ બીજાથી જુદો છે. બીજાથી એને અલગ કરી દેવામાં આવે તો એન્જિન ત્યાં સ્થિર થઈ જાય છે. એકને બીજા વગર નથી ચાલતું, એના પર આધારિત છે, ભલે કાર્ય જુદું છે. આને એકતા કહેવામાં આવે છે. દરેક ભાગ છે અને બધા ભાગ મળીને એને નામ આપ્યું છે એન્જિન. બધા ભાગો જો સુમેળપૂર્ણ રીતે ગોઠવાયેલા હોય, યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે ગોઠવાયેલા હોય, તો એ એન્જિન કામ કરી શકે છે. પરંતુ એની ગોઠવણ જે છે એ અલગ કરી દેવામાં આવે અથવા એકની ગેરહાજરી હોય તો એન્જિન ત્યાં સ્થગિત થઈ જાય. એને કુમેળના સંબંધો તરીકે ઓળખવામાં આવે છે. તો સમાજના પણ જુદા જુદા જે વિભાગો છે એ વિભાગો વચ્ચેના સંબંધો સુમેળપૂર્ણ હોય તો આ સુમેળપૂર્ણ સંબંધોને સામાજિક એકતા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે સમાજની જે જુદી જુદી સંસ્થાઓ છે, એ શૈક્ષણિક સંસ્થા હોય, ધાર્મિક સંસ્થા હોય, આર્થિક સંસ્થા હોય, ગામડું હોય, શહેર હોય, આ બધી સંસ્થાઓ મળીને એક સમાજ બને છે. દરેક સંસ્થા જે છે સારી રીતે એક પોતપોતાનું કાર્ય કરે એવા પ્રકારનું વાતાવરણ સમાજમાં હોય
તો એને સુમેળપૂર્ણ સંબંધો કહેવામાં આવે છે. પણ બે સંસ્થાઓની વચ્ચે જ્યારે ખેંચતાણ પૂર્ણ વાતાવરણ ઊભું થાય તો કુમેળના સંબંધો કહેવામાં આવે. ગામડું અને શહેર બે અલગ છે, બંનેનું સ્ટ્રક્ચર અલગ છે, બંનેની રહેણી કરણી અલગ છે, જીવનશૈલી અલગ પ્રકારની છે, કાર્ય પદ્ધતિ અલગ પ્રકારની છે, વ્યવસાયો જુદા પ્રકારના છે. આમ છતાં પણ બંને સંસ્થાઓ એકબીજા ઉપર આધારિત છે, એકબીજા ઉપર એકબીજાની વગર ચાલતું નથી. દાખલા તરીકે ગામડાના લોકો એક જ દિવસ એમ કે અમે અઠવાડિયું સુધી શહેરની અંદર શાકભાજી નહીં મોકલીએ, તો વાતાવરણ કેવું? એનો અર્થ એ થયો કે શહેરને ગામડા વગર ચાલે એમ નથી, અને ગામડાવાળાને શહેરમાં બજાર જોઈએ છે એટલે શહેર વગર ચાલે એવું નથી. ભલે બે સંસ્થાઓ જુદી છે. સમાજની અંદર કુટુંબ અને લગ્ન બે સંસ્થા જુદી છે, પરંતુ એકબીજાની સાથે જોડાયેલી છે. લગ્ન છે તો જ્ઞાતિ છે, જ્ઞાતિ છે તો કુટુંબ છે. જો એકમાં ભંગાણ થાય તો એની અસર બીજી સંસ્થા ઉપર થાય છે. કુટુંબ સંસ્થામાં આધુનિક સમયમાં કેટલાક બદલાવો આવ્યા, પરિવર્તનો આવ્યા, તો એ પરિવર્તનની અસર સીધી જ્ઞાતિ સંસ્થા ઉપર થાય છે. પરંપરાગત જ્ઞાતિના મૂલ્યો બદલાવા માંગે છે. તો બે સંસ્થાઓ, પણ એકમાં બદલાવ બીજામાં બદલાવ નિપજાવે છે. એનો અર્થ એ થયો કે સામાજિક સંસ્થાઓ એકબીજા ઉપર આધારિત છે, પરસ્પરાવલંબી છે. શૈક્ષણિક સંસ્થાઓ એકબીજા પર આધારિત છે. કોઈ મૂડીપતિ એમ કે પોતે સ્કૂલ કે કોલેજ ખોલે છે, તો એટલો ખોલવાથી એને નથી, પણ એના જુદા જુદા સ્પેર પાર્ટ જે છે, વિભાગો જે છે, એ વિભાગો વચ્ચેના સંબંધો સુમેળપૂર્ણ હોવા જોઈએ. વિદ્યાર્થી એડમિશન જ ના લે તો સંસ્થા ના ચાલે. તો સુમેળપૂર્ણ સંબંધોને સામાજિક એકતા તરીકે ઓળખવામાં આવે છે. આ જે સામાજિક સંબંધો, સામાજિક એકતા જે છે, એના બે પ્રકારો દરખાઈમ એના બે પ્રકારો પાડે છે. પહેલું છે યાંત્રિક એકતા. પહેલી એકતા છે યાંત્રિક એકતા. યાંત્રિક એકતા એ પરંપરાગત સમાજને લાગુ પાડવામાં આવે છે. પરંપરાગત સમાજની અંદર સામુદાયિક ઓળખના આધારે વ્યક્તિને કામ સોંપવામાં આવતું હતું, અને વ્યક્તિ એ કાર્ય કરતો હતો, અને એના આધારે વ્યક્તિ સમાજની અંદર જે એકતા પ્રસ્થાપિત થતી એને યાંત્રિક એકતા તરીકે ઓળખવામાં આવે છે. ગોઠવણ અથવા તો ગોઠવેલું. તો આ પ્રકારે સમાજની અંદર એક યાંત્રિક એકતા ઉદ્ભવે. બીજો પ્રકાર દરખાઈમ એમ કે છે કે દૈહિક એકતા. આધુનિક સમયની અંદર મૂડીવાદી સમાજની અંદર નવી નવી ટેકનોલોજી અને વિજ્ઞાનના વિકાસના પરિણામે જટિલ શ્રમ વિભાજન થયું છે. એક જ કાર્યની અંદર અનેક ડિપાર્ટમેન્ટ, અનેક લોકો, નિપુણ લોકો એમાં કામ કરી રહ્યા છે. તો આ કાર્ય પદ્ધતિને દરખાઈમ માનવીના દેહ સાથે સરખાવે છે, માટે એને નામ આપ્યું છે દૈહિક એકતા. જેમ માનવીના દેહની અંદર, શરીરમાં જુદા જુદા અંગો છે, એક અંગ બીજા અંગ કરતા જુદો છે, એમ છતાં એકબીજા ઉપર આધારિત છે, પરસ્પરાવલંબી છે. પગે ઠેસ વાગે અને ચીસ નીકળી જાય મોઢામાંથી, મોઢાને તો વાગ્યું જ નથી, તો જીભમાંથી કેમ અવાજ આવે છે? કારણ કે પગ અને મોઢું ભલે જુદા છે, જોડાયેલા છે. કાને સાંભળે છે અને મોઢેથી જવાબ આપે છે.
કાર્ય જુદું છે. કાનનું કામ સાંભળવાનું છે, મોઢાનું કામ બોલવાનું છે. કાર્ય જુદું છે, પરંતુ એકબીજાથી જોડાયેલા છે, એકબીજા ઉપર આધારિત છે. હાથ, પગ, આંખ, કાન, નાક, મોઢું દરેક એકબીજાથી જુદા છે. એકબીજાનું કાર્ય તદ્દન ભિન્ન છે. પગ ચાલવાનું કામ કરે, હાથ આર્થિક પ્રવૃત્તિઓ અથવા તો લખવાનું કામ કરે, પગેથી લખાય નહીં, હાથેથી ચલાય નહીં. તો આ રીતે આને દૈહિક એકતા કહેવામાં આવે છે. વિભાગો જુદા જુદા છે, પરંતુ એકબીજાની સાથે જોડાયેલા છે. એકમાં જો અભાવ ઊભો થાય તો એની અસર સમગ્ર શરીર ઉપર વર્તાય છે. એટલે કે દૈહિક એકતા ઉપર એની અસર થાય છે. એકતા તૂટે છે, કાર્યમાં વિલંબ થાય છે, કાર્યમાં વિક્ષેપ ઊભો થાય છે. એમ કે બે પગ હોવા જ જોઈએ, પણ બેની જગ્યાએ એક પગ ઢીંચણથી બાંધી દેવામાં આવે વ્યક્તિને, અને પછી એને દોડની હરીફાઈમાં, તો તંદુરસ્ત વ્યક્તિને જેટલું એ નહીં દોડી શકે. અભાવપૂર્ણ એક અંકનો અભાવ એ સમગ્ર શરીરની કાર્ય પદ્ધતિ ઉપર એની અસર થાય છે. આંખની દ્રષ્ટિ જતી રહે તો આંખની દ્રષ્ટિની અસર સમગ્ર શરીરની કાર્ય પદ્ધતિ ઉપર થાય છે. બીજા બધા અંગો તંદુરસ્ત છે, એક દ્રષ્ટિ નથી, તો એનો અભાવ એ સમગ્ર શરીરની કાર્ય પદ્ધતિ ઉપર આપણને જોવા મળે છે. આને દૈહિક એકતા તરીકે ઓળખવામાં આવે છે. તો એવી જ રીતે સમાજ જે છે, સમાજના પણ જુદા જુદા અંગો છે. સમાજના જે જુદા જુદા વિભાગો છે, માનવીના દેહની જેમ, તો આ વિભાગોમાંથી કોઈ એક વિભાગને અથવા કોઈ એક વિભાગમાં અભાવ ઊભો થાય તો એ અભાવવાળો સમાજ, એક વિભાગના અભાવવાળો સમાજ એ તંદુરસ્ત ના હોઈ શકે, એમાં એકતા મજબૂત ન હોઈ શકે, એનો વિકાસ ઝડપથી ન થઈ શકે. સમાજના માની લો કે બે અંગ, એક સ્ત્રી અને પુરુષ, બે અંગ છે, બે પગ છે સમાજના. પણ સમાજની પરંપરાગત માન્યતાઓ અને રીત રિવાજો પ્રમાણે સ્ત્રીઓને અમુક અધિકારોથી વંચિત રાખવામાં આવે કે તારેથી આ ન થાય, તારે નોકરી ન કરી શકાય, તારે ભણવા નથી જવાનું, તારે આવા જ કપડાં પહેરવાના છે, આવી જ રીતે રહેવાનું છે, સ્ત્રી તો એક અબળા છે. એના અધિકારો છીનવી લેવામાં આવે છે. અમુક અધિકારો ઉપર એના નિયંત્રણો મૂકવામાં આવે. એને કહેવાય કે એની અપંગતા કહેવાય. અને બીજી બાજુ પુરુષ જે છે, બીજું અંગ છે સમાજનું, તો એને જે જોઈએ છે એના કરતા વધારે વિશેષ અધિકારો આપવામાં આવે. તો સમાજના બે અંગો, એમાંથી એક અંગને તો આપણે બંધ કરી દઈએ છીએ અને બીજા અંગને આપણે મહત્વ આપીએ છીએ. તો એવું અંગ એ સમાજની અંદર વિકાસ ન કરી શકે. અભાવવાળું સમાજમાં જે અભાવ ઊભો થાય એને બીજી ભાષામાં દરખામ એમ કહે છે કે વિકૃત શ્રમ વિભાજન, એને વિકૃતિ કહે છે. આવું વિકૃત શ્રમ વિભાજન એ સંઘર્ષો પેદા કરે છે. વિકૃત શ્રમ વિભાજન સમાજમાં અસંતોષ પેદા કરે છે. વિકૃત શ્રમ વિભાજન એની અંદર આર્થિક ઉત્પાદન ઉપર એમાં અસર થાય છે, કારણ કે વિકૃત શ્રમ વિભાજન સ્વાભાવિક નથી. તો સમાજમાં જે એકતા છે એ એકતા એને દરખાઈને દૈહિક એકતા તરીકે ઓળખાવે છે. માનવીના દેહની અંદર જુદા જુદા અંગો જેમ એકબીજા સાથે એકબીજાની ઉપર નિર્ભર છે, એકબીજાની ઉપર આધારિત છે,
પરસ્પરાવલંબી અને એના પરિણામે એ સારી રીતે કામ કરી શકે છે. એવી જ રીતે સમાજના પણ જુદા જુદા જે વિભાગો છે એ વિભાગો એકબીજા ઉપર આધારિત છે, એકબીજા ઉપર એ આધાર રાખે છે, રાખ્યા વગર એને ચાલે એમ નથી. મૂડી વગર સમાજમાં આર્થિક પ્રવૃત્તિ ન થાય, એટલે શ્રમની જરૂર છે, એટલી જ જરૂર મૂડીની પણ છે. ઉત્પાદન વધારવાની જરૂરિયાત છે, એની સાથે સાથે ઉત્પાદન વધારવા માટે શ્રમ વિભાજન કરવું એ પણ એટલું જ જરૂરી છે. શ્રમ વિભાજન કરવામાં ન આવે તો સમાજમાં ઉત્પાદનનું પ્રમાણ, ક્વોલિટી, ક્વોન્ટિટી ઘટતી જાય છે. જો વધારે ઉત્પાદન કરવું હોય તો દિવસે દિવસે જેમ જેમ માનવ સમાજની ઉત્ક્રાંતિ થાય છે એમ એમ શ્રમ વિભાજનની ઉત્ક્રાંતિ પણ થવી જોઈએ. શ્રમ વિભાજનનું વિશેષીકરણ પણ થવું જોઈએ. તો દરખાઈમે જે છે એ કાર્લ માર્ક્સને થી આ રીતે જુદા પડે છે. કાર્લ માર્ક્સ ફક્ત આર્થિક બાબતોને જ પ્રાધાન્ય આપીને સમાજનો પરિચય આપે છે. આર્થિક બાબતોમાં મૂલ્યોના સંઘર્ષને એ કેન્દ્રમાં રાખ્યું છે. અને અહીંયા દરખાઈમ જે છે એ મૂડીપતિઓ અને શ્રમજીવીઓ એની બંને વચ્ચેના સંબંધો અને શ્રમ વિભાજનના પરિણામે સંઘર્ષ નહીં, પરંતુ સમાજમાં એકતા પ્રસ્થાપિત થાય છે. એકતા બે પ્રકારની હોય છે. એક છે યાંત્રિક એકતા, જેને પરંપરાગત સમાજમાં જોવા મળતી હતી, એને યાંત્રિક એકતા કહે છે. દૈહિક એકતા એટલે એને વિશેષીકરણ કરતું જે ઝીણવટભર્યું શ્રમ વિભાજન છે, એ શ્રમ વિભાજનને દૈહિક એકતા તરીકે ઓળખાવે છે. તો દરખાઈમ એને માર્ક્સથી તદ્દન જુદા જઈને એને એ બાબતની અહીંયા રજૂઆત કરી છે કે કેપિટાલિસ્ટ જે સોસાયટી છે એ સોસાયટીની અંદર આ રીતે સામાજિક એકતા જોવા મળે છે. તો બીજી બાજુ એને ધર્મનો ખ્યાલ પણ આપ્યો છે. આપણે ધર્મ અંગે પણ બે સમાજશાસ્ત્રીઓ, એક દરખાઈમ અને મેક્સ વેબર, એ બંનેની જે વિચારસરણી એકબીજાથી કેવી રીતે જુદી પડે છે એની પણ અહીંયા આપણે વાત કરીએ છીએ. તો ઇમાઇલ દરખાઈમે સામાજિક એકતાને સમજાવવા માટે એને ધર્મનો સિદ્ધાંત આપ્યો છે. દરખાઈમે એમ કહ્યું, દરખાઈમે ધર્મના સિદ્ધાંત આપવા માટે ઓસ્ટ્રેલિયાના આદિવાસી અરુન્ટા જાતિના આદિવાસીઓનો એને અભ્યાસ કર્યો છે. અરુન્ટા આદિવાસી જાતિ એટલે કે સૌથી પછાત જાતિ. કારણ કે દરખાઈમને ધર્મની ઉત્પત્તિ કેવી રીતે થઈ, ધર્મ સમાજમાં યુનિટી માટે કેવી રીતે કામ કરે છે અને ધર્મનો ઉદ્ભવ કેવી રીતે થાય છે એ તપાસવામાં દરખાઈમને રસ હતો. અને એ તપાસવા માટે એને ઓસ્ટ્રેલિયન જાતિ, જે અરુન્ટા નામની જે આદિવાસી જાતિ, જે તદ્દન પછાત જાતિ છે, એવી પછાત જાતિને એને પસંદ કરી અને એને ધર્મના ઉદ્ભવ માટે એને અભ્યાસ કર્યો છે. તો એને કહ્યું કે ધર્મનું સ્વરૂપ સમાજે જુદું જુદું હોય છે. દરેક સમાજની અંદર, દરેક દેશની અંદર ધર્મ એનું સ્વરૂપ આપણને જુદું જુદું જોવા મળે છે, ધર્મ જુદો જુદો જોવા મળે છે. પરંતુ દરેક ધર્મની અંદર પવિત્રતા અને અપવિત્રતા નામના બે ખ્યાલો એ સાર્વત્રિક છે. એની દરખાઈમની જે ચર્ચા જે છે ધર્મ અંગે, મેક્સ વેબર અને દરખાઈમ, એની ચર્ચા આપણે પછીના લેક્ચરમાં, કાઉન્સેલિંગમાં આપણે કરવાના છીએ. થેન્ક યુ વેરી મચ.